આવનાર મહોરમના પર્વને ધ્યાનમાં રાખી કુંભારવાડા પોલીસ મથકની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। એક ખાનગી હોલ ખાતે આ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં દરેક તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસ અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે। શાંતિપૂર્ણ માહોલમાં દરેક તહેવાર ઉજવાય તે માટેના પ્રયાસો પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતા હોય છે। હાલ મહોરમના દિવસોની શરૂઆત થઈ ગઈ છે। મહોરમ પર્વની ઉજવણી થશે, તાજિયા બેસાડવામાં આવશે અને આ દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને, શાંતિપૂર્ણ માહોલમાં મહોરમ પર્વની ઉજવણી થાય તે માટે કુંભારવાડા પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાનગી હોલ ખાતે આ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો, વિસ્તારના વડીલો ખાસ હાજર રહ્યા હતા। આ દરમિયાન કુંભારવાડા પોલીસ દ્વારા તમામને જરૂરી સૂચનો આપવામાં આવ્યા। ખાસ કરીને 4 દરવાજા વિસ્તારમાં લાઉડસ્પીકર ન વગાડવા માટેનું તેમને જાણકારી આપવામાં આવી છે। લાઉડસ્પીકર વગાડવા પર 4 દરવાજા વિસ્તારમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોય તેની માહિતી આગેવાનોને આપવામાં આવી છે। આ બેઠક કે જેમાં ખાસ ડીસીપી ઝોન 4 પન્ના મુમાયા હાજર રહ્યા હતા, તેમના દ્વારા પણ જરૂરી સૂચનો કરવામાં આવ્યા। આજે ઝોન 4 વિસ્તારના જે પોલીસ સ્ટેશનો છે એ લોકોનો આજે જે આયોજકો છે, તાજિયાના આયોજક, એ લોકોની મીટિંગ રાખવામાં આવેલી હતી। સાથોસાથ જે આયોજક છે, ડીજેના આયોજક, અને જે તાજિયાવાળા ડીજેને બી પોતાના તાજિયાના જુલુસમાં રાખેલા છે, ડીજેવાળાને પણ અમે મીટિંગમાં સામેલ કરેલા છે। જે 4 દરવાજાની વચ્ચે ડીજે નથી વગાડવાનું તે બાબતે સૂચના આપવામાં આવેલી છે અને 4 દરવાજાની બહાર જ ડીજે બંધ કરી અને કેવી રીતે સ્થાપના, વિસર્જન તેમજ કતલની રાતે એ લોકોને શું કાર્યવાહી કરવાની છે એની સૂચના આપવામાં આવેલી છે। સાથોસાથ આ તહેવાર શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય એની માટે જરૂરી સૂચના આપવામાં આવેલી છે। કઈ રીતે અરજી કરવાની છે અને કેટલા સમયમાં એ લોકોએ ત્યાંથી નીકળી જવાનું છે અને સમયસર સરસિયા તળાવ વિસર્જન માટે આવી જવાનું છે, તમામ વિગતવાર સૂચના આપવામાં આવેલી છે। સર, જે ગાયકવાડ શાસનથી તાજિયા બેસતા હતા, હાલમાં કંઈક કારણ છે તાજિયા બેસતા નથી, એમને પરવાનગી આપવામાં કંઈ ઇસ્યુ ઉભા થઈ રહ્યા છે? એવું કોઈ હશે તો જોઈ લેશો। જે અમારી પાસે એવી રજૂઆત આવેલી નથી, કોઈ રજૂઆત આવશે અને જૂના તાજિયા હશે તો મંજૂરી આપવામાં આવશે। ઝોન 4માં કુલ જે તાજિયાની વાત કરીએ તો સિટીમાં 35 તાજિયા છે, કુંભારવાડામાં 19 છે, બાપોદમાં 8 છે અને કારેલીબાગમાં 14 તાજિયા છે। એ રીતે સ્થાપના થવાની છે। સમા પોલીસ સ્ટેશનમાં 1 તાજિયા છે અને એમાંથી મોટાભાગના તમામ તાજિયાઓ, સમા સિવાયના તમામ તાજિયાઓ જે છે એ બધા પોતપોતાના રૂટ પર કતલની રાતે ફરશે અને પોતાની રીતે જે રૂટ છે એ પ્રમાણે સરસિયા તળાવમાં વિસર્જન થશે। આજ રોજ પોલીસ દ્વારા અહીંયા મીટિંગ રાખેલી છે ઝોન 4 તરફથી। ઝોન 4 સાહેબે સૂચનાઓ જે આપી છે એનું આપણે ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવાની છે અને આ જે બાપોદના અને જે સિટી વિસ્તારના જેટલા બી તાજિયાના પરવાનેદારો છે એ લોકોએ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે દરવાજાની અંદર, એટલે પાણી ગેટથી આવો છો તો પાણી ગેટથી આવ્યા પછી માંડવી તરફ જવાની કોશિશ નહીં, ડીજે લઈને જવાની કોશિશ નહીં કરવાની। એવી જ રીતે ચાપાનેર દરવાજામાં બી આવો ફતેપુરાથી તો ડીજે લઈને અંદર ઘૂસવાની કોશિશ નહીં કરવાની, ત્યાંથી જ ડીજે પલટી જશે। બીજી એક વાત છે કે જેટલું બને એટલું તમે લોકો, મારા પરવાનેદાર ભાઈઓથી રિક્વેસ્ટ કરું છું કે ટાઈમ સંભાળે અને ટાઈમ ટુ ટાઈમ કામ કરે। એવી જ રીતના કતલની રાતના જે ટાઈમ આપ્યો છે એ ટાઈમ પર મારા ભાઈઓ તમને હાથ જોડી વિનંતી કરું છું કે ટાઈમ પર આવીને બધાને સાથ અને સહકાર આપો અને પોલીસને બી સાથ અને સહકાર આપો। આપણે એમાં આગળ વધીને હંમેશના માટે તહેવાર સારી રીતે મનાવીએ એવી કોશિશ કરવાની। એ બાબત સર હમણાં ચર્ચા કરાય એવું નથી, કેમ કે પોલીસ ખાતાનું અમે આભાર માનીએ છીએ કે પોલીસ ખાતાએ સિટી સરસિયા તળાવમાં આવવાની છૂટ આપી છે, એટલે અમે એમનો ખૂબ ખૂબ પોલીસનો આભાર માનીએ છીએ। અને બીજું કે મારા મિત્રો જે તાજિયાના પરવાનેદાર છે એમને બી પોલીસનો આભાર માનવું છે કે એમને તહેવાર મનાવવાની છૂટછાટ મળી। તાંદલજાનું નથી કહી શકતો, બાકી બીજા બધા તાંજિયા અહીંયા વિસર્જન થશે। એ પોલીસે નક્કી કરેલું છે કે કેટલા તમારે ભૂંગળા રાખવાના। ના, સ્પીકર નહીં, ભૂંગળા જ જોઈએ અને કેસીઓ નોબત હોય તો નોબત, બીજા કોઈ વસ્તુ જોઈએ નહીં, ઇન્સ્ટ્રુમેન્ટ, સમજે। અને
જાહિદ હુસેન સૈયદ તાજિયા કમિટી ચેરમેન.